આગળ વધવા માટે પાર્ટીમાં એમનું સ્વમાન જળવાય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમને આગળ વધારે એ માટે જિલ્લા સંગઠન તમારી સાથે ખડે પગે છે। હમણાં વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ હતો ત્યારે પણ અમે વિશેષ વ્યવસ્થા કરી હતી કે તમે જાઓ વિજયભાઈને રક્ષાબંધનના કાર્યક્રમમાં જાઓ, મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધવાનો કાર્યક્રમ છે એમાં ગમે ત્યાં પણ કાર્યક્રમ હોય, આજે આ માંગરોળ છે, આવતા વખતે બીજું સ્થળ પસંદ કરજો, કોઈ પણ જરૂરિયાત હોય અને ભારતીય જનતા પાર્ટી વતી હું તમને એમ કહું છું કે આવનારો કાર્યક્રમ એ તમે ભોજન સાથેનો રાખજો, તમામ ખર્ચ જિલ્લા સંગઠન, કારણ કે હું અને બેનશ્રીનો દીકરો પ્રશાંત કોરાટ અમે બે સાથે યુવા મોરચાના પ્રમુખ હતા, રાજકોટમાં, હું જુનાગઢ, એટલે અમને ખબર છે કે મોરચામાં કામ કરી અને કઈ રીતે બધી વ્યવસ્થાઓને પાર્ટી માટે આગળ વધારવી, આપણે કેટલી તકલીફો પડતી હોય છે એનો અંદાજ અમને સારી રીતે છે અને એટલા માટે ફરી વખત તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપને આપવા માટે અમે તત્પર છીએ, પરંતુ એક મનમાં સંકલ્પ કરવાનો છે કે જુનાગઢ જિલ્લાના મહિલા મોરચા સૌરાષ્ટ્રમાં સૌથી શ્રેષ્ઠ મહિલા મોરચો, એવા પ્રકારનું એક સંગઠન જ્યાં જ્યાં તમારે જે જરૂર પડે બુથ વાઇઝ મહિલાની કમિટીઓ બને, ક્યારેય પણ સંમેલન હોય તો મોટી સંખ્યામાં વાહનોની વ્યવસ્થા જિલ્લા તરફથી કરી આપે, પરંતુ એક એવી છાપ આપણે કરવી છે જેમ વિઠ્ઠલભાઈ રાદડિયા અને બેનશ્રી એ લોકોની કેની છાપ છે ડેરીની અને બેકરી કે બેંક થ્રુ 500 જેટલા પોતા હોય એટલા ભેગા કરી શકે, એમ આપણા કાર્યક્રમમાં એક એવું જિલ્લામાં નેટવર્ક આપણે ઊભું કરવું છે કે મહિલા મોરચાનો કાર્યક્રમ, એમાંય પ્રદેશ અધ્યક્ષ કે મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આવતા હોય અને વિશિષ્ટ એક આપણું અહીંથી નોંધ લઈને જાય એવા પ્રકારનું આયોજન તમે સૌ આવનારા દિવસોમાં કરો। ઘણી બધી યોજનાઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને ભારત સરકાર વતી આ બહેનો માટે કરવામાં આવી છે। એક સમય એવો હતો કે ગુજરાતમાં પણ બહેનોની પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ 1990 પહેલાની વાત કરીએ તો જેવું જોઈએ